નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। વેટરનરી કોર્સ રિલેટેડ મેં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે। સૌપ્રથમ કોલેજ અને કોર્સ સીટ તે ઇન્ફોર્મેશન આપતો એક વિડીયો મેં તમને આપ્યો છે। ત્યારબાદ તેનું ફોર્મ ફિલિંગ વિડીયો આપ્યો છે 2 દિવસ પહેલાં। 16 તારીખે તમારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। 30 મે લાસ્ટ ડેટ છે, તો તમે ફોર્મ છે તે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। તેમજ ગઈકાલે સાંજે મેં તમને કટ ઓફનો પણ વિડીયો આપ્યો છે કે લાસ્ટ યરનું કટ ઓફ શું હતું, તેમજ તેના આગલા વર્ષનું એટલે કે 2023 અને 2022નું કટ ઓફ શું હતું કમ્પેરિઝન પણ આપણે કરી છે। 3 વિડીયો મેં તમને આપી દીધા છે, તે તમે જોઈ લેજો। જો ના જોયા હોય તો લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। અને આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે BVSC એસ એટલે કે વેટરનરી સાયન્સના કોલેજની ફી સ્ટ્રક્ચરની વિગતની છે આપણે વાત કરશું કે તમારે વેટરનરી કોલેજમાં કેટલી ફી છે તમારે ભરવાની થતી હોય છે, તેમજ એક વર્ષનો છે તમને કેટલો ખર્ચો આવે છે। ઠીક છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વેબસાઇટ પર આવીને તમે જોશો તો PDF છે તમને જોવા મળશે, જે માહિતી પુસ્તિકા એટલે કે ઇન્ફોર્મેશન બુકલેટ છે તે તમે જોવા મળશે। તેમાં તમને ફીની વિગત છે અહીં જોવા મળે છે। તમે જોઈ શકો છો કે ક્રમ 1 છે તેમાં કેટલીક ફી ઇન્ફોર્મેશન આપેલ છે। તો કોસ્ટ મની ડિપોઝિટ જે ભાઈઓ અને બહેનો બધા માટે સેમ છે, 1000 રૂપિયા તમારે પે કરવાના રહેશે। તેમજ હોસ્ટેલ ડિપોઝિટ છે તે 1000 રૂપિયા છે, તે પણ ભાઈઓ અને બહેનો માટે છે, પરંતુ હોસ્ટેલની ફી નથી। આ હોસ્ટેલ ડિપોઝિટ છે। હોસ્ટેલની ફી 3000 રૂપિયા છે, જે માત્ર ભાઈઓ માટે છે, બહેનો માટે તે ફી હશે નહીં। ઠીક છે, પરંતુ અહીં જે ફી છે તે બધા માટે ફરજિયાત છે, તેમાં મોસ્ટ ઓફ ડિપોઝિટ છે। તેમજ મેસ ડિપોઝિટ તો તે 2000 રૂપિયા છે ભાઈઓ અને બહેનો માટે। મેસ ડિપોઝિટ છે, હોસ્ટેલ ડિપોઝિટ છે અને ઇલેક્ટ્રિક ડિપોઝિટ આ તમે તમારી કોલેજ પૂરી કરો એટલે કે 5.5 વર્ષની કોલેજ હોય છે તે પૂરી કરો ત્યારબાદ ડિપોઝિટ છે તમને પરત છે તે મળી જતી હોય છે। ઠીક છે, તેમજ હોસ્ટેલ ફી અને મેસ ફી, જે મેસ ફી છે તે તમારા જમવાના ખર્ચો છે તે દર મહિનાનો 2 થી 3000 જેટલો થતો હશે, તે છે તમને અલગથી છે તે ચૂકવવાના રહેશે। આ માત્ર ડિપોઝિટ છે, બરાબર। મેસ ફી જમવાના પૈસા છે તે દરેક કોલેજમાં દર મહિને છે દેવાના થતા હોય છે, તો તે ખર્ચો તમને અલગ થશે। ત્યારબાદ ઓળખપત્ર ફી છે, થેલેસેમિયા ટેસ્ટ ફી છે, તો તે છે 6300 રૂપિયા ફરજિયાતપણે બધા ભાઈઓ અને બહેનોને ભરવાના રહેશે। ત્યારબાદ વર્ષની શરૂઆતમાં ચૂકવવાપાત્ર કેટલીક જે ફી છે તેમાં પણ તમે જોઈ શકો છો 500 રૂપિયા, તે પણ ભાઈઓ અને બહેનો માટે સેમ છે। અને અહીં ઇમ્પોર્ટન્ટ છે, નોંધણી ફી 1000 રૂપિયા ભાઈઓ બહેનો માટે સેમ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો શિક્ષણ ફી એટલે કે ટ્યુશન ફી જે ભાઈઓ માટે 9000 રૂપિયા છે, જ્યારે બહેનો માટે તેમાં કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની આવતી નથી। મીન્સ કે બહેનોને છે તે શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી પણ તમે જોઈ શકો છો ભાઈઓ માટે 3000 છે, જ્યારે બહેનો માટે કોઈ પણ પ્રકારની ફી નથી। આમ બહેનોને છે તે ફી ભરવામાંથી પણ મુક્તિ છે તે આપવામાં આવે છે। તો તમે અહીં જોઈ શકો છો કે શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી ભાઈઓને ભરવાની રહેશે, બહેનોને તેમાં કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની રહેતી નથી। તો આમ ટોટલ ફીની આપણે વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે ટોટલ ફી છે ભાઈઓ માટે 25000 રૂપિયા અને બહેનો માટે છે તે 13000 રૂપિયા છે તે વાર્ષિક છે તે ભરવાની થતી હોય છે। ભાઈઓ માટે 25000, બહેનો માટે 13000। તો આ થઈ તમારા ફી સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન। એક વર્ષમાં છે તમારે ફરજિયાતપણે 25000 ભાઈઓને અને બહેનોને 13000 રૂપિયા ફી છે તે ચૂકવવાની રહેતી હોય છે। આ ઉપરાંત તમે જેવી રીતના જે મેસમાં જમતા હોય તે મુજબ તમને 2 થી 3000 રૂપિયા જેટલો પર મંથ જમવાનો છે તે ખર્ચો આવી શકે છે। આ ઉપરાંત સ્ટેશનરી ફી તેમજ અલગ જે કેટલીક ફી છે, તમારે જેટલો ખર્ચો તમે કરો તે મુજબની ફી છે તમને ખર્ચો છે તે આવી શકે છે, પરંતુ 25000 અને 13000 રૂપિયા ફરજિયાતપણે તમને છે તે ખર્ચો આવશે, બરાબર। તો આ હતી વેટરનરી કોર્સમાં એડમિશન માટે તેમજ એડમિશન લઈ લો ત્યારબાદ કોલેજની કેટલીક ફીની ઇન્ફોર્મેશન। તો મિનિમમ છે તમારે એટલી ફી છે તે ચૂકવવાની થતી હોય છે। આઈ હોપ તમને વિડીયો છે ખૂબ જ યુઝફુલ થશે અને તમે અંદાજ લગાવી શકશો કે વેટરનરી કોર્સમાં તમે એડમિશન લેતા હોય, ભણવા જતા હોય તો તમને વાર્ષિક એટલે કેટલો ખર્ચો આવે છે, પરંતુ તમને આમાં સ્કોલરશીપ પર છે તે મળતી હોય છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ મળે છે, MYSY સ્કોલરશીપ પણ મળે છે। બેમાંથી કોઈ પણ એકનો લાભ છે તમે લઈ શકો છો। તેમજ આ બંનેની સાથે એક અધર સ્કોલરશીપ આવે છે CMSS સ્કોલરશીપનો લાભ પાસે તમે લઈ શકો છો અને તમારે જેટલી જે ફી થાય છે, ખર્ચો આવે છે તેને છે તમે ઘટાડી શકો છો। આઈ હોપ આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ થયો હશે। આવી જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો તેમજ તમારા મિત્રો સાથે હવે વિડીયોને શેર કરો। હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને ફિશરીઝ કટ ઓફ તેમજ ફિશરીઝ કોલેજની ફી સ્ટ્રક્ચર શું છે તેની ઇન્ફોર્મેશન આપીશ। ત્યારબાદ તમને ડેરી ટેકનોલોજી કટ ઓફ અને તેની ફી સ્ટ્રક્ચર શું છે તેનો પણ વિડીયો છે હું તમને પ્રોવાઈડ કરીશ, જેથી તમને ઇન્ફોર્મેશન મળે અને સરળતા રહે સમજવામાં તમને કઈ કોલેજમાં એડમિશન મળવાપાત્ર છે, જે તે કોલેજમાં એડમિશન લ્યો તો ત્યાં કેટલો ખર્ચો આવી શકે છે। ઓકે, ઓલ ધ બેસ્ટ।